શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર આપ સર્વેને. જય શ્રી કૃષ્ણ. વૈશાખ સુદ ચતુર્દશી એટલે ભગવાન નૃસિંહ જયંતી અને આજના વિશેષ દિવસે આપણે જાણીશું નૃસિંહ ભગવાનની વ્રતકથા, પૂજા વિધિ, મંત્ર જાપ વિશે. તો સર્વેને વિનંતી કે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ભગવાન વિષ્ણુના 10 અવતારમાંથી ચોથો અવતાર ભગવાન નરસિંહને માનવામાં આવે છે. પ્રહલાદની રક્ષા માટે, હિરણ્ય કશ્યપને મારવા માટે પૃથ્વી પર જન્મ લીધો હતો. માન્યતા છે કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીએ નરસિંહ ભગવાને અવતાર લીધો હતો. ભગવાન નરસિંહની આ અવતાર તિથિને નરસિંહ જયંતીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. તે માથા સિંહ અને ધડથી એક માણસ સમાન હતા. જાણકારો અનુસાર ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે. આ દિવસે વ્રત કરવું જોઈએ, જેને દરેક વર્ણના લોકો કરી શકે છે. આ દિવસ વ્રત રાખીને બપોરના સમયે વૈદિક મંત્રો દ્વારા શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. જે બાદ ભગવાન નરસિંહનું સ્મરણ કરતા પૂજા સ્થાન પર ગાયનું છાણ લીંપવું. જે બાદ એક કળશમાં તાંબુ અને રત્ન નાખીને તેના પર અષ્ટદલ કમળ બનાવો. કળશને ચોખાથી ભરી દેવું અને નરસિંહ ભગવાનની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવાની તેને સ્થાપિત કરવી. જે બાદ તેની વિધિપૂર્વક પૂજા કરવી. ત્યાર પછી તમારી યથાશક્તિ અનુસાર ગોદાન, તલ, સ્વર્ણ અને વસ્ત્ર વગેરેનું દાન કરી શકો છો. આ દિવસે તમારે વ્રત કથા પણ સાંભળવી જોઈએ અને માન્યતા છે કે નરસિંહ જયંતીના દિવસે વ્રત રાખવાથી ભક્તોના બધા જ દુઃખ દૂર થઈ જાય છે. સાથે જ નરસિંહ મંત્રનો જાપ પણ કરવામાં આવે છે. આ મંત્ર આ મુજબ છે: નૈવેદ્યમ શર્કરામ ચાભી ભક્ષ્ય ભોજ્ય સમન્વિતમ દદામી તે રમાકાંત સર્વ પાપ ક્ષયમ કુરુ. મહત્વનું એ છે કે ભક્ત પ્રહલાદના રક્ષણ માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો. તે સાંજના સમયે સ્તંભમાંથી પ્રગટ થયા હતા. ભગવાન નરસિંહ શ્રી હરિ વિષ્ણુનું ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું સ્મરણ કરવાથી દરેક પ્રકારના સંકટ સામે રક્ષણ મળે છે અને દરેક પ્રકારના શત્રુ અને વિરોધીઓ શાંત થાય છે. નરસિંહ મતલબ નર વધતા સિંહ એટલે કે માનવ અને સિંહ. અને પુરાણોમાં ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, જે અડધા માનવ અને અડધા સિંહના રૂપમાં પ્રગટ થયા છે. જેનું માથું અને ધડ તો માનવનું હોય છે, પણ ચહેરો અને પંજા સિંહની જેમ હતા. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીના રોજ નરસિંહ જયંતી મનાવાય છે. નરસિંહ જયંતીના દિવસે ભક્તગણ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન ઉપરાંત સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે છે. ત્યારબાદ ભક્તગણ વ્રતનો સંકલ્પ લે છે અને આખો દિવસ વ્રત રાખે છે. અને માન્યતા છે કે નરસિંહ જયંતીના દિવસે વ્રત રાખવાથી ભક્તના બધા દુઃખ દૂર થઈ જાય છે. ભગવાન નરસિંહની પૂજા સાંજે કરવામાં આવે છે. ભગવાન નરસિંહની મૂર્તિ પાસે દેવી લક્ષ્મીની મૂર્તિ પણ મૂકવી અને બંનેની પૂજા સંપૂર્ણ ભક્તિ ભાવથી કરો. ભગવાનની પૂજા માટે ફળ, પુષ્પ, કુમકુમ, કેસર, પંચમેવા, નારિયેળ, અક્ષત અને પીતાંબર મૂકવામાં આવે છે. ભગવાન નરસિંહને ચંદન, કપૂર, રોલી અને તુલસી દલ ભેટ કરી ધૂપ દીપ પ્રગટાવો. ત્યારબાદ ઘંટડી વગાડીને આરતી કરો, ભોગ લગાવો, રાત્રે જાગરણ કરો અને ભગવાન નરસિંહની કથા સાંભળો. ભગવાન નરસિંહની જયંતી પર ગરીબોને દાન કરવાનું વિશેષ મહત્વ છે. વ્રત કરનાર શ્રદ્ધાળુએ સામર્થ્ય મુજબ તલ, સુવર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ રીતે સાચા મનથી નૃસિંહ જયંતીનું વ્રત કરનારા શ્રદ્ધાળુની સમસ્ત મનોકામના પૂરી થાય છે. મિત્રો, હવે આપણે વાત કરીએ નરસિંહ જયંતીની વ્રત કથા વિશે.
તો વ્રત કથા આ મુજબ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય ઋષિઓના શાપના કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપુ તરીકે જન્મ ધારણ કરે છે. હિરણ્યાકશ્યપુ તેમના પુત્રને મૃત્યુદંડ આપવા માંગે છે. ત્યારે પ્રહલાદની રક્ષા કાજે હિરણ્યાકશ્યપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુ સાક્ષાત સ્તંભમાંથી નૃસિંહ એટલે કે નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે. આ દિવસ વૈશાખ સુદ 14 હતો, જે નૃસિંહ જયંતિ તરીકે ઉજવાય છે. ભગવાન નરસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે. નરસિંહ જયંતિના અવસરે આપણે તેમના અવતરણની કથા જાણીએ. પ્રાચીન કાળમાં કશ્યપ નામનો એક રાજા હતો. તેની પત્નીનું નામ દિતિ હતું. તેમને 2 પુત્રો થયા, જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ પાડ્યું. હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળ લોકમાં લઈ ગયો હતો ત્યારે વરાહ રૂપ લઈને માર્યો હતો. આ જ કારણે હિરણ્યકશ્યપુ ભગવાન શ્રી વિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરી અને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા. તેણે વરદાનમાં માંગ્યું કે હું તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ કોઈ પ્રાણી અર્થાત મનુષ્ય, પશુ, પક્ષી, દેવતા, દૈત્ય, નાગ, કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે. ન હું અસ્ત્રથી મરું કે ન શસ્ત્રથી, ન હું ઘરની અંદર મરું કે ન ઘરની બહાર મરું, ન દિવસે મરું કે રાત્રે પણ ન મરું, ન પૃથ્વી પર મરું કે ન આકાશમાં મરું. બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. આ વરદાન મળતા જ તે તેની મતિ ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો. આ જ દિવસોમાં તેની પત્ની કયાધુએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ પ્રહલાદ પાડવામાં આવ્યું. પ્રહલાદ ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને અચરજની વાત એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં હતા નહીં. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારનો વિરોધ પણ કરતો હતો. હિરણ્યકશ્યપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે અત્યાચાર ગુજારતો હતો. પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુ ભક્ત હતો. ભગવાનની ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા તથા તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હિરણ્યકશ્યપુએ ઘણા પ્રયત્નો કર્યા, ઘણી યુક્તિઓ કરી, નીતિ અનીતિ બધાનો પ્રયોગ કર્યો, પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં અને છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહલાદની હત્યા કરવા માટે ઘણા ષડયંત્રો રચ્યા. તેણે માણસો પાસે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો. આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા, પરંતુ બધામાં તેને નિષ્ફળતા મળી. ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાંકો ન થયો. એકવાર હિરણ્યકશ્યપુએ પોતાની બહેન હોલિકા કે જે બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં, તેથી પ્રહલાદને બાળીને મારવાનું વિચાર્યું. તેથી તેને બોલાવી અને એક મોટી ચિતા બનાવીને હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી. હોલિકા લાકડાની બનાવેલી મોટી ચિતા ઉપર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો. આ ચિતાને આગ લગાડવામાં આવી અને આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો હતો. જ્યારે હિરણ્યકશ્યપુ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછ્યું, દેખાડ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ વિનમ્ર ભાવથી કહ્યું, પિતાશ્રી, ભગવાન તો સર્વત્ર છે. શું તારા ભગવાન આ સ્તંભ એટલે કે થાંભલામાં પણ છે? એવું હિરણ્યકશ્યપુએ કહ્યું. ત્યારે પ્રહલાદે જવાબ આપ્યો, હા, આ થાંભલામાં પણ છે. આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશ્યપુએ
પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો અને તે જ ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો, જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય. સ્તંભને ચીરીને શ્રી નરસિંહ ભગવાન પ્રગટ થયા. તે રૂપ સંપૂર્ણ મનુષ્યનું ન હતું તથા સંપૂર્ણ સિંહનું પણ ન હતું. બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપમાં અવતાર લીધો. ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપુને પકડીને દ્વાર પર લઈ ગયા અને તેને પોતાની જાંઘો પર રાખીને કહ્યું, હે અસુર, દેખ, હું મનુષ્ય નથી કે પશુ પણ નથી. ન તો તું ઘરની અંદર છે કે ન તો બહાર છે. તું પૃથ્વી પર નથી કે આકાશમાં પણ નથી. સૂર્યાસ્ત થઈ ગયો છે પરંતુ રાત્રિ શરૂ નથી થઈ, તેથી દિવસ પણ નથી અને રાત પણ નથી. આટલું કહીને ભગવાન નરસિંહે તેની છાતી પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો. આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યો. પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન નરસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો મારું વ્રત કરશે તે લોકો પાપમાંથી મુક્ત થઈ અને મારા પરમધામને પ્રાપ્ત કરશે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ધન્યવાદ.